અને હવે આગળ વધીએ તો બજેટમાં આર્થિક સર્વેની ઝલક જોવા મળી શકે છે અને આ સિવાય સ્વદેશી અને મેન્યુફેક્ચરિંગ પર પણ ખાસ ફોકસ રહી શકે છે। આના પણ જાણકારી આપવા માટે મારા સહયોગી ઉર્વિન વ્યાસ આપણી સાથે જોડાઈ ગયા છે। ઉર્વિન, બજેટમાં કયા મોરચે ખાસ જાહેરાત થઈ શકે છે? જી, એટલે ખાસ કરીને બજેટમાં આર્થિક સર્વેની આપણે ઝલક જોવા મળી। આર્થિક સર્વેમાં સ્વદેશી અને ઇમ્પોર્ટમાં સંતુલનની વકાલત કરવામાં આવી હતી અને એ જ રીતે સ્વદેશીને મજબૂત બનાવવા માટે પગલાં બજેટમાં લેવામાં આવી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે। આ સાથે ટેક્સટાઇલ, ગાર્મેન્ટ જેવા સ્થાનિક રીતે મજબૂત સેક્ટર પર પણ ફોકસ કરવામાં આવશે અને સાથે સાથે સર્વેમાં ખાનગી રોકાણ વધારવાની જરૂરિયાત પર પણ ફોકસ કરવામાં આવી હતી। ખાસ કરીને જે પ્રાઇવેટ કેપેક્સની વાત આવે છે, સરકારી કેપેક્સ તો હોય જ છે ને, પ્રાઇવેટ કેપેક્સને વધારવાની જે વાત આવે છે તેમાં પણ વધારો અને એને પુશ કરવા માટેના જે પણ રિફોર્મ્સ અને જેની જરૂરત હોય છે તેની જાહેરાત આપણે જોવા મળી શકે છે બજેટમાં। સાથે સાથે સરકારી મૂડી ખર્ચમાં પણ વધારો ચાલુ જ રહી શકે છે। સ્કિલ ડેવલપમેન્ટ અને R&D પર ખાસ ફોકસ કરવામાં આવી શકે છે આ બજેટમાં અને સાથે સાથે ડીરેગ્યુલેશનનો રોડમેપ પણ આ બજેટમાં જોવા મળી શકે છે। ખાસ કરીને જે ટ્રમ્પના ટેરિફ અને અલગ અલગ મુદ્દાઓની જે વૈશ્વિક અનિશ્ચિતતાઓની વાત છે એ સમયે આત્મનિર્ભરતાની જે વાત આવે છે ભારત માટે એ ખૂબ જરૂરી છે ને એ જ હિસાબે આપણે બજેટમાં અમુક જાહેરાતો, રિફોર્મ્સના પગલાં પણ જોવા મળી શકે છે। સાથે સાથે બજેટમાં એક્સપોર્ટર્સને રાહત મળી શકે છે। એક્સપોર્ટર્સને રાહત આપવા માટે ફાઇનાન્સ એક્ટ દ્વારા અમુક ફેરફારો થઈ શકે તેવી શક્યતા છે। આ સાથે સાથે CGST અને IGST એક્ટમાં પણ ફેરફારો કરી જૂના વિવાદો જે અત્યારે પેન્ડિંગ છે તેના પણ ઉકેલ આવી શકે છે। સાથે સાથે પોસ્ટ સેલ્સ ડિસ્કાઉન્ટ માટે સપ્લાય પહેલાંના એગ્રીમેન્ટની જરૂરિયાત દૂર કરવામાં આવી શકે છે। સાથે સાથે રિટેલર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સને ટેક્સ પેયર્સ તરીકે રાહત મળી શકે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે। આ સાથે IGST કાયદામાં પણ સુધારાથી મધ્યસ્થી સેવાઓને રાહત મળી શકે છે અને સાથે સાથે સર્વિસ એક્સપોર્ટર્સના પ્લેસ ઓફ સપ્લાય વિવાદોનો ઉકેલ પણ આ બજેટમાં જોવા મળી શકે છે। સાથે આશરે આ નિર્ણયોથી ખાસ કરીને આશરે 3,300 કરોડ રૂપિયાના પેન્ડિંગ લિટિગેશનથી રાહત મળી શકે અને સાથે સાથે લો વેલ્યુ એક્સપોર્ટના રિફંડ માટે પણ 1,000 કરોડના થ્રેશોલ્ડ લિમિટને દૂર કરવામાં આવી શકે છે। સાથે સાથે જેમ્સ અને જ્વેલરી સેક્ટરમાં જે કુરિયર એક્સપોર્ટને રાહત પણ આપવામાં આવી શકે છે। એટલે ખાસ કરીને આ બજેટમાં જોવા જઈએ તો આર્થિક સર્વેની પણ અમુક ઝલક જોવા મળશે અને સાથે સાથે એક્સપોર્ટર્સને અમુક રાહત પણ આપવામાં આવી શકે છે। જી ઉર્વિન, સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર।